હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. આજના વિડીયોમાં આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSSB દ્વારા જે જુનિયર નિરીક્ષક જુનિયર ઇન્સ્પેક્ટર ક્લાસ 3ની વેકેન્સી બહાર પડી છે તેના માટેની ચર્ચા કરવાના છે. તો વિડીયોને પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો. આ વિડીયોની અંદર આપણે શું પોસ્ટનું નામ તેમજ કેટલી સેલેરી રહેશે, શું ક્વોલિફિકેશન છે અને કોઈ એક્સપિરિયન્સ માંગેલો છે કે નહીં તેના વિશે ચર્ચા કરવાના છે. તેમજ એક્ઝામ ફી કેટલી છે અને એક્ઝામનો સિલેબસ શું છે એના વિશે વિગતવાર ચર્ચા કરવાના છે. તો પ્લીઝ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો સૌપ્રથમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB દ્વારા જે જાહેરાત ક્રમાંક છે 253/2024-25 જે ની પોસ્ટનું નામ છે જુનિયર ઇન્સ્પેક્ટર એટલે કે જુનિયર નિરીક્ષક ક્લાસ 3. ઓકે, જે અહીં તમને બતાવેલું છે કે જુનિયર નિરીક્ષક વર્ગ 3. ઓકે, હવે આની જે એપ્લિકેશન છે તે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે વેબસાઇટ છે ojas.gujarat.gov.in અને જે તારીખ આપેલી છે 5 ડિસેમ્બર 2024થી 19 ડિસેમ્બર 2024 સુધી આ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીશું કે કક્ષાવાર જગ્યાઓ કેટલી આપેલી છે. બરાબર, હવે આની અંદર કુલ વેકેન્સી છે 60 વેકેન્સી. 60 જેટલી જગ્યા છે, ખૂબ જ સારી વેકેન્સી કહેવાય. અને કેટેગરી વાઇઝ વેકેન્સી પર તમે અહીંયા જોઈ શકો છો. જેમ કે ઓપન માટે તમે જોઈ શકો 35 વેકેન્સી છે, EWS માટે 6, અનુસૂચિત જાતિ એટલે કે SC માટે 6, અનુસૂચિત જનજાતિ 8, ST કેટેગરી તેમજ SCBC શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 5 વેકેન્સી છે. અને એ પૈકી જે કક્ષાવાર જગ્યાઓ મહિલાઓ માટે પણ આપેલી છે તેમજ PH કેન્ડિડેટ માટે પણ વેકેન્સી છે. 60 જેટલી વેકેન્સી છે, ખૂબ જ સારી વેકેન્સી કહેવાય. હવે ત્યારબાદ આપણે વાત કરીશું કે જેની અંદર સેલરી શું રહેશે, જે પગાર ધોરણ છે કેટલું છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. પગાર ધોરણની અંદર 5 વર્ષ માટે ફિક્સ પે છે. 5 વર્ષ માટે 40,800. બરાબર, 40,800 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે. ઓકે, તો જે જુનિયર નિરીક્ષક વર્ગ 3 જે છે તેની વેકેન્સી માટે જે પગાર ધોરણ છે 5 વર્ષ માટે ફિક્સ રહેશે 40,800. અને જે આ પોસ્ટ છે તો એનું ખાતું કયું રહેશે તેના વિશે પણ આપણે જોઈ લઈએ. તો નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષાની કચેરી ગાંધીનગર. બરાબર, જે વિભાગ અને ખાતાની જે કચેરીનું નામ છે તે અહીં આપેલું જ છે. ત્યારબાદ આપણે વાત કરીશું કે વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત. ઓકે, તો વય મર્યાદા જે આપેલી છે તમે જોઈ શકો કે 19 ડિસેમ્બર 2024ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. બરાબર છે, તેમજ જે ઉંમર છે 18થી 35 વચ્ચે હોવી જોઈએ. અને જે અલગ અલગ કેટેગરી માટે SC ST તેમજ મહિલા કે PH કેન્ડિડેટ માટે જે વય મર્યાદામાં છૂટછાટ છે તે પણ એની માહિતી નીચે આપેલી છે. ઓકે, હવે આપણે વાત કરીશું શૈક્ષણિક લાયકાતની. તો શૈક્ષણિક લાયકાત ખૂબ જ ધ્યાનથી જોજો કે જેથી તમને ફોર્મ ભરવામાં ખ્યાલ આવે. તો શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવાર કેન્દ્ર અથવા રાજ્ય કાયદા હેઠળ સ્થપાયેલી યુનિવર્સિટીઓ અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ 1956ની કલમ 3 હેઠળ જાહેર થયેલ કે માન્ય કરેલ યુનિવર્સિટીઓમાંથી મેળવેલ મુખ્ય વિષય તરીકે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ સાથે વિજ્ઞાનની દ્વિતીય વર્ગની પદવી એટલે કે BSc બેચલર ઓફ સાયન્સમાં ફિઝિક્સ સેકન્ડ ક્લાસ અથવા મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સની એન્જિનિયરિંગની પદવી ધરાવતો હોવો જોઈએ. એટલે કે BScમાં ફિઝિક્સ હોવું જોઈએ તેમજ સેકન્ડ ક્લાસ હોવો જોઈએ અને ઇલેક્ટ્રિકલ મિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ કરેલું હોવું જોઈએ. આઈ થિંક તમને આ વસ્તુમાં ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી આપણે વાત કરીશું જે અથવા કરીને આપેલું છે તો ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા કોઈપણ કેન્દ્ર અથવા રાજ્ય કાયદા હેઠળ સ્થપાયેલ યુનિવર્સિટીઓ અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ 1956ની કલમ 3 હેઠળ જાહેર થયેલ કે માન્ય કરેલ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સમાં દ્વિતીય વર્ગનો ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ અને જે તે સંબંધિત ઔદ્યોગિક ક્ષેત્રનો ડિપ્લોમા ધરાવતો હોય તેવા ક્ષેત્રનો વર્કશોપને આશરે 2 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈશે. ડિપ્લોમાની શૈક્ષણિક લાયકાત મેળવ્યા પછીનો જ અનુભવ માન્ય ગણવામાં આવશે. એટલે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. જેમ કે તમે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ કરેલું છે તો ત્યાર પછી તમારે 2 વર્ષનો જે ઔદ્યોગિક ક્ષેત્રનો એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વર્કશોપનો 2 વર્ષનો અનુભવ જે તે ફિલ્ડનો હોવો જોઈએ. એટલે જેમ કે તમે ઇલેક્ટ્રિકલમાં હો છો તો ઇલેક્ટ્રિકલનો ઇન્ડસ્ટ્રીયલ એક્સપિરિયન્સ હોવો જોઈએ, મિકેનિકલ ઇલેક્ટ્રોનિક્સ એ રીતે. ઓકે, ત્યાર પછી વાત કરીએ કે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી
સામાન્ય નિયમો 1967માં થયા પ્રમાણે કોમ્પ્યુટરનો ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ, અથવા ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. એટલે કોમ્પ્યુટરની બેઝિક માહિતી હોવી જોઈએ, તેમજ ગુજરાતી અને હિન્દી એ તો આવડતી જ હોય છે, એ તમારે એની ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. ઓકે, ત્યાર પછી જે ઉમેદવારોને જે મહિલા છે, SC ST કેન્ડિડેટ છે, જે વય મર્યાદામાં છૂટછાટ છે તે તમને અહીં આપેલી છે, તમને ખ્યાલ જ હશે. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીશું કે કોમ્પ્યુટરની જાણકારી વિશે પણ આપણે અહીં વાત કરી છે કે ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પસાર કરેલો હોય તે પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. એટલે કે 12માં અથવા તો 10મા ધોરણમાં તમારો વિષય કોમ્પ્યુટર તરીકે હોવો જોઈએ. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીશું કે અરજી કરવાની રીત. તો ઓજસ પર તમારે જઈને અરજી કરવાની છે 5 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર 2024ની વચ્ચે. અને જે ભરવા માટે જે માહિતી આપેલી છે, પૂરેપૂરી ડિટેલ અહીંયા આપેલી છે. આ પીડીએફને હું ડિસ્ક્રિપ્શનમાં અટેચ કરી દઈશ, તમે ત્યાંથી જોઈ શકો કે કઈ રીતના એપ્લાય કરવાનું છે. ઓકે, હવે પરીક્ષા ફીમાં જે માહિતી આપેલી છે એ પ્રમાણે કે પ્રાથમિક પરીક્ષા, બરાબર, બિન અનામત એટલે જે રિઝર્વેશન સિવાયના જે કેન્ડિડેટ છે એમના માટે 500 રૂપિયા છે. અને SC ST તેમજ મહિલા તેમજ SC BC અને દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન માટે આ જે ફી છે તે 400 રૂપિયા છે. અને ત્યાર પછી જે વસ્તુ આપેલું છે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. એટલે જેવી તમે પરીક્ષામાં અપિયર થાવ છો તો તમે જે ફી પે કરી છે તે તમને મળી જશે. ઓકે, ત્યાર પછી આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે MCQ પ્રકારની એક્ઝામ રહેશે કે જેની અંદર પાર્ટ A અને પાર્ટ B આપેલા છે. ઓકે, હવે એની અંદર સિલેબસ શું છે તો એ જોઈ લઈએ આપણે, જે ખૂબ જ માહિતી ઇમ્પોર્ટન્ટ છે કે પાર્ટ A અને પાર્ટ B, બરાબર. તો એની અંદર પાર્ટ એની અંદર કુલ 60 માર્કનું પેપર હશે, જેમાં તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન અને ગાણિતિક કસોટીઓ એટલે કે મેથ્સ રિઝનિંગ કહી શકાય ના 30 ક્વેશ્ચન એટલે કુલ 60 માર્ક હશે. તેમજ પાર્ટ બીમાં ખાસ જોજો, પાર્ટ બીમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ એટલે કરંટ અફેર્સ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, બરાબર, અને સંબંધિત વિષય તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો. એટલે કે તમે અહીં જે એજ્યુકેશન માંગ્યું છે BSc ફિઝિક્સ તેમજ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, તો આને રિલેટેડ સિલેબસ હશે. એટલે કે ફિઝિક્સ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ બધો જ સિલેબસ કમ્બાઈન હશે. કોઈ પણ સિલેબસનું કોઈ ટોપિક વાઇઝ ડિસ્ક્રિપ્શન આપેલું નથી અને આપવામાં આવશે પણ નહીં, આઈ થિંક. તો તમારે જે એનું બેઝિક નોલેજ છે, જેમ કે ડિપ્લોમા પણ માંગેલું છે અહીં, એટલે પ્રેક્ટિકલ એપ્લિકેશન છે, ઇન્ડસ્ટ્રીયલ એક્સપિરિયન્સ માંગ્યો છે, એટલે આનું ડિપ્લોમાનું કે BEનું જે બેઝિક નોલેજ છે તમારા વિષયનું તે બધું તમને આવડવું જોઈએ. એટલે એવું જરૂરી નથી કે ઇલેક્ટ્રિકલ તરીકે તમે ફોર્મ ભરેલું છે તો ઇલેક્ટ્રિકલના જ ક્વેશ્ચન હશે, નહીં. મિકેનિકલ પણ પૂછાશે, તેમજ BSc ફિઝિક્સ એટલે ફિઝિક્સને રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછાશે, જે ટોટલ પાર્ટ B છે 150 માર્કના છે. ઓકે, હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી જોજો કે જેની અંદર પાર્ટ A માટે ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% અને પાર્ટ B માટે ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે. એટલે કોઈ પણ કેટેગરીનો કેન્ડિડેટ હોય, તમારે 40% માર્ક્સ, જે ટોટલ માર્ક્સ છે તેના પાર્ટ A અને પાર્ટ Bના, જેમ કે પાર્ટ Aના 60%, 60 માર્ક્સ તેના 40%, એટલે 24 માર્ક્સ 60માંથી, તેમજ જે 150 માર્ક આપ્યા છે પાર્ટ બીના તેના 40%, એટલે 15ના 150ના 40%, એટલે એપ્રોક્સ 60 માર્ક્સ તમારે લાવવાના રહેશે, તો જ તમે પાસ થયેલા ગણાશો. એટલે કે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ અહીં ફિક્સ કરી દેવામાં આવેલું છે. અને ત્યાર પછી મેરિટના આધારે, કુલ ગુણના આધારે કુલ જગ્યાના આશરે 2 ગણા ઉમેદવારને પ્રમાણપત્રની ચકાસણી માટે બોલાવવામાં આવશે, બરાબર. જે ક્વોલિફાય થશે એમને સંવર્ગ દ્વારા એટલે GSSB દ્વારા 2 ગણા ઉમેદવારને પ્રમાણપત્રની ચકાસણી કરવા માટે બોલાવવામાં આવશે. ઓકે, તો આ માહિતી છે MCQ એક્ઝામ જે યોજાશે તેની. અને આ MCQ પ્રકારની એક્ઝામ હશે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, અને એના પાર્ટ A અને પાર્ટ B હશે સિલેબસમાં. અને તેમજ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સનો તેમજ ફિઝિક્સ, BSc ફિઝિક્સ રિલેટેડ સિલેબસ હશે. ઓકે, તો આ જે બેઝિક માહિતી છે, જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે, તો તેના વિશે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરેલી છે. છતાં પણ જો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય કે તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો, અથવા તો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો અને મને ક્વેશ્ચન પૂછી શકો. થેન્ક યુ વેરી મચ. પ્લીઝ વિડીયોને શેર અને લાઇક કરજો.